ચલો જો આજનું છાપું સૌથી પહેલા સમાચાર આ નથી. જો મેઇન સમાચાર અમારા આ છે. ફોટો જરૂરી છે રોજ. પછી એઆઈ પરિવર્તન. હવે બરોબર દુનિયામાં શું એઆઈ ચાલે છે, નોમ બોલી બોલીને રોજ બે છાપામાં એડવર્ટાઈઝ આપવાની જરૂરી છે ભાઈ. અને બધા સરકારી સ્કૂલોમાં બધે વિદ્યાર્થીઓને એઆઈ ટિંકર પ્રિન્ટરની સ્ટાર્ટઅપ માટે એઆઈ મતલબ એઆઈ શીખવાડશે ને બધું. પણ સ્કૂલો બંધ થઈ જશે એવું વાપર્યું છે. જો સરકારી સ્કૂલો ઓછી થઈ જશે, પ્રાઇવેટમાં આવશે સરકાર લાગે બધું. હવે પ્રતાપ સૌ ના ભાઈ બધા સરસ સરસ વોટ હમણાં જ આપજો ભાઈ. મહાશિવરાત્રિએ ભારતનું પાકિસ્તાન હરાઈ નાખ્યો, મજા આવી જાય. શું હવે ટાઈમ એવો છે કે પ્રાઇડ લેવા માટે એક જ વસ્તુ છે, મેચમાં હરાઈ રાખો. યુદ્ધ તો થઈને ચાલુ થઈને બંધ થઈ જાય, વચ્ચે અટકી જાય, કોક કે ફોન કરીને કે અટકાવી દો કે ભાઈ અટકાવી દેવાનું. મેચ ખટકાઈ નાખી આપણે એકદમ સીધે સીધા ચીરી જ નાખ્યા. કેટલા રને જીત્યા? ખાસા રને જીત્યા લાગે છે. બોલિંગને જોરદાર કરી નાખી. બેટિંગમાં ભાઈ કિશન બિશને ઠોકે ના જોરદાર. અને અમને ફરી સુરસુર્યું કરી નાખ્યો. શિવરાત્રિની મજા આવી જાય. એકીદારે ભોપાળો બોલાવી નાખ્યો પાકિસ્તાનનું. બરોબર છે. એ બીજી કોઈ વસ્તુનું પ્રાઇડ હોય ના હોય દેશમાં, આનું જબરું છે. એની અને ક્રિકેટ ઠોકમ ઠોક કરે રાખો. બીજા કોઈ કામકાજ તો છે નહીં આપણી જોડે. હા શું આવ્યું ભાઈ બીજું? બાંગ્લા પીએમના શપથ ગ્રહણમાં ઓમ બિરલા જશે. આ પેલા જ ને ભાઈ, ઓમ જોવો તો હા હશે ને ડાબી બાજુ જોવો તો રોવા છે. બોલવા નહીં દેતા સંસદમાં કોકને, એવું છે કંઈક. આ બધા વચ્ચે લાયા હતા કે બિચારા આપણા પ્રધાનમંત્રીને ખતરો છે સંસદમાં. ભાઈ સંસદે સેફ નહીં આજકાલ, ધ્યાન રાખજો જરા. તમારા ઘરનો તો ઠેકાણો જ નહીં, સંસદ સેફ નહીં તો. પછી યુએસ બેન હટાવે તો ઈરાન પણ કરે. આ બિચારા બધા નાના દેશોને રોજ સવાર ઉઠીને હળી કરવી. એ સવાર ઉઠે એટલે આજ પેલો અમાર કેસરિયા બલમ કહે કે આજ મેં ઇસકે ઠોફી ઉઠાઉંગા એમ કરીને ખેલ કરે. તો એ ચાલો ને ચાલો. શું ચાલે છે પાછું? ઓફર મૂકી ટ્રમ્પને એના. બરાબર. આ બધા મુદ્દા હમણાં તો ટાઈમપાસ જ છે, ચાલુ જ રહેવાના છે. એઆઈ એક્સપોઝ આજે ઉદ્ઘાટન. બરાબર. એઆઈ કેવું, દેશનો પ્રધાનમંત્રી પ્રોગ્રેસિવ લાગવો જોઈએ. ખબર ભલે રૂપિયાની એ ન પડે કે પડે, પણ આવું બધું જેવું આમ અડધા લોકોને ત્યાં એઆઈ ઇમ્પેક્ટ એક્સપોઝમાં અડધું ખબર નહીં કે આમાં કરશે આવું, કતો આમાં સભા થઈને ખાલી ફોટા પડાવવા આવવાનું કે નહીં આવવાનું, એવું બધું થવાનું. મંડપ ડેકોરેશન વાળાને પૈસા મળશે થોડા, 4-5 જણાની નોકરી. પછી શું આવ્યું? બીએલએ. આ બલુચવાળા જો બરાબર છે. જો પાકિસ્તાનમાં બમ ચાલી રહ્યું છે, આપણા દેશમાં ખુશીનો માહોલ. બરાબર છે. હા જો 2 પાકિસ્તાન, એક તો જો છેલ્લા પાકિસ્તાનના ન્યૂઝ છે. અહીં મોબેક આજુબાજુના એરિયાનો ચોક સારા સમાચાર મળે, પણ એની જગ્યાએ સીધું જો એક તો હરાઈ નાખ્યા, 2 બાજુ એમના સમાચાર. એટલે આ બધા તોના સમાચાર છે, એમના માટે રહેવા દો. આપણા સમાચાર કંઈક કહો. ગિફ્ટને ₹400 કરોડની ગિફ્ટ ટોકન દરેને આપી શકીએ, વિવાદ. ઓહો, આ બધું કોમેડી કંઈક લખતા હોય છે, પણ આનો કોઈ મતલબ નીકળતો નહીં લાગતો. સબ માયા કા ખેલે, વારંવાર સાયબર ઠગો ઝપટે, કમલ ક્યાં આ જાતે હો. અરે આ લોકો સાયબર ફ્રોડ આજકાલ જબરા ચાલી રહ્યા છે. બે મોબાઈલમાં લિંકો બિંકો ક્લિક નહીં કરવી, અગર જે ખાતામાં બચ્યા ઘટ્યા 100-500 છે એ ઉઠી જશે. પછી આપણે ભગવાનના જાય નમસ્કાર કરીને આગળ જાઓ ભાઈ, કોઈ વાત નહીં કરવી એમની. પાકિસ્તાન ફટાકડા ફોડો, ઉધાર લાવીને તમારે બતાવવું જરૂરી છે કે તમને ખુશી થઈ છે પાકિસ્તાન હરાયું ને તો. બરાબર છે. સ્વિમિંગ પુલ માટે ભરતી કોન્ટ્રાક્ટ એજન્સી પાસે જ કોચ નહીં લો. એટલે તમારા સ્કિલ ઇન્ડિયા હતા ચાલે છે, પણ હમણાં જોડે જ કોચ નહીં જોઈએ, ખબર નહીં શું કરે છે. પછી આવે છે ભાજપના એમએલએ એનઆરઆઈ પાટીદાર યુવકને લાફો મારી પોલીસની હાજરીમાં દમ માર્યો. તો મારે જ ને ભાઈ, એ નેતા છે, તો પોલીસની હાજરીમાં જ મારે. એને તો પોલીસને બધું રિપોર્ટિંગ કરવાનું હોય ને ભાઈ, કે આજે 4 જણાને દમ માર્યો, 4 જણાને દમ મારે તો 2 જણા વોટ આપતો ઓછા થઈ જાય. દમ મારવો જરૂરી છે. અને ભાઈ એનઆરઆઈના બરાબર છે, એમને તો ડોલરના ભાવ વધી જાય છે, એમને ચિંતા નહીં, માર ખાઈને જલસા જ છે એમના.
બરાબર છે. પછી વિવિધ જરિયા કિલોનો 15 શું આવ્યું? વિવિંગ જરીમાં કિલોએ ₹15નો વધારો. ખબર નહીં વસ્તુ છે પણ આ કંઈક વધારો થયો છે. પછી વ્યવસાય વેરો નાબૂદ કરો અને તોલમાપની ફી વધારો પાછો ખેંચ્યો. કંઈક કાયદા આગા પાછા કરી રહ્યા છે. એ એમને જેમ મને નહીં ખબર ને એમ સરકારને નહીં ખબર કે ચયો કાયદો ચયો આગો પાછો કરે છે. પણ ટાઈમે ટાઈમે કંઈક બદલવું જરૂરી છે. લોકોને લાગે સરકાર કંઈક કામ કરી રહી છે ભાઈ. નીચલે હીરાને બદલે નકલી હીરા પેકેટ. અરે આ જો સુરતમાં તો હીરા છે ભાઈ. સુરત જ હીરો છે. અસલી નકલી કરીને બનાવવા બધાને ચોદવું. દહેરાદૂનમાં મિલિટરી કોલેજમાં અભ્યાસ માટે 60% ફી શિક્ષણ વિભાગ આપશે. સરસ કહેવાય. સ્કોલરશીપ આપો. હું તો કહું 100% આલો. અને આવી 50 સ્કૂલોય બનાવો. પણ અદાણીને કંઈ જ હોવી જોઈએ. તમારા આપણે સરકારી બનાવો સ્કૂલો. છોકરા બિચારા ભણા. આ જવા સોનું હવે ભૂલી જાઓ તમારે સોનું ઊંઘમાં નહીં આવે તમને. હવે આવા જોયું છે પાછું રામોલ હાથીજણમાં નેટવર્ક હજુ જો અહીંયા બધું એઆઈની વાતો થાય છે અને હજુ ડ્રેનેજના સેટિંગ નહીં પડતા. તમારા ચો ખાવશો ને ચો જાવશો ને કઈ જગ્યાએ પહોંચાડશો એ હજુ નેટવર્ક ભેગો કરવાનો છે હમણાં. અને તમારામાં એઆઈ સબમિટ કરીશ બધે. ચાણક્ય પ્રેમ ફાયરિંગ. પ્રેમ સંબંધમાં ફાયરિંગ. પ્રેમ એ રિસ્કી વસ્તુ જ છે ભાઈ. આ બધું હિટ એન્ડ રન ગોતા ચાલી અડફેટમાં લેતા મોત. એટલે હિટ એન્ડ રન તો ખાલી કેસ થાય ખબર નહીં કોઈને. એકને તો જોયો નહીં કોઈ દર કે આ લોકો કોઈ પ્રોપર સજા આલી હોય. હિટ એન્ડ રનમાં તો સીધી ફાંસી ચડાવો કોકને 2-4 જણા તો લોકો ગાડી ધીમી ચલાવો. પણ પેલા ઓળખીતા હોય એટલે ભાઈ કે યાર સાહેબ તમારા માટે તો ચો બધું આવું બધું કરીએ જવા દો કે. ફરી પાછું રાશિફળ આવ્યું છે. આજે નહીં વાંચો તો લાગતું નહીં સોમવારમાં કંઈ પરિવાર હોય. 29મી ફેબ્રુઆરી બજેટ કોર્પોરેટ પ્રશ્નોને જવાબ સમયસર આપવાનો આદેશ. તમે એવું લખાવો ખરા કે ભાઈ આદેશ આલો અને જવાબ આપશે. પણ તમને લાગે કે તમે જવાબ આપશે કોઈ? અત્યાર સુધી કોઈ આલો તમને જવાબ? પૂછી જાઓ તમારી જાતે. રેલવે સ્ટેશનો રિનોવેટ થઈ રહ્યા છે એટલે લોકોને કોન્ટ્રાક્ટ મળીને કામો ચાલી રહ્યા છે. પૂરા થશે કે નહીં ખબર નહીં. અને પૂરું થયા પછી તોડી નાખશે કે નહીં એ નહીં ખબર. પછી એસજી હાઈવેની લીમટ્રી હોટલમાં કર્મીની કંટાળી મહિલા સરખામણી. બિચારા જો કામ કરીને આપઘાત કરી નાખ્યો. જવા દો ભાઈ. બહુ દુઃખ થયું આપણે. કોમ ઉપર આપઘાત તો બહુ ઘાતક વસ્તુ છે ભાઈ. મને બિચારો કમા જોયો ને મરી જાય. બાળકીને આંખે ઓછું દેખાતા આંખ નાક અને મગજના ભાગેથી ફંગસ દૂર કરાયું. સરસ. સર્જરી આવા ડૉક્ટર જો ઇન્ડિયામાં સારું કહેવાય છે. થોડું ઘણું ભણેલા હોય. બાકી પેલા અલગ ટાઈપના ડૉક્ટર આવે છે ને બે ગોરીને 2 બાટલા ચડાવે એટલે પૂરું થઈ જાય કોમ કે એમને તો. પછી CBDC આધારિત PDSથી ભ્રષ્ટાચાર સંપૂર્ણ નાબૂદ થશે. ઓહો ભાઈ આ વાત તમે કોણ કરી રહ્યા છો? ભ્રષ્ટાચાર નાબૂદ કરી દેશો. સપનું છે ભાઈ. આ તો ભારતના દેશોનું પબ્લિકનું બધું ભ્રષ્ટાચાર નાબૂદ થશે. બાકી એ જે લખતો હશે ને એને ખબર હશે કે આ વાત મજાક થઈ રહી છે. ઇન્ડિયા કોલોની વોર્ડ અને ચરણપુરનો જોડતા રોડ પર ખર્ચે આ બધા કરોડ આ બધું ફિગરો આવી જાય. 3.62 કરોડ, 70 કરોડ, 65 કરોડ, 50 કરોડ. ખબર નહીં વસ્તુ બનતી લાખોમાં છે, હજારોમાં બનતી જ નહીં. કોન પેપર જ છે. બરોબર. આ જો ખબર નહીં દોડવાની હું તમને આટલી મચી છે ને દોડે રાખો. શું કર્યું? જાગૃતિ માટે દોડ્યા. મતલબ તમને કોકને જાગૃત કરવા માટે દોડવું પડે. બરાબર. કોક તમે દોડવાથી કોક જાગૃત થશે. આ વાત એટલી જ પેલી છે કે ભાઈ કોઈ હાથ પગ વગરની વાત છે. કોઈ આનું બંધ બેસતું જ નહીં તો તમે અહીં દોડ્યા અને તો કોક બિચારો તમારા દોડવાથી જાગૃત થઈ ગયો કે ના ભાઈ બરાબર છે અમારા અંગદાન કરવું જોઈએ. આ બધું વસ્તુ માર્કેટિંગ પ્રોપોગેન્ડા છે. આ બધા જો કેડી હોસ્પિટલના અને બધા માર્કેટિંગ કરે. બરાબર માર્કેટિંગ કરો. માર્કેટિંગ કરવામાં તો જો ના છે. સરકાર ખુદ માર્કેટિંગ માસ્ટર છે. તમે નાનું મોટું માર્કેટિંગ તો કરી શકો. પણ આનો કોઈ મેરેથોન તમારે આ અંગદાનને કોઈ લેવા દેવા નહીં. જાગૃતિ ચોય ફેલાવવા નહીં. જાગૃતિ એના ઘેર જશે ભાઈ.
અધ વચ્ચે રઝળતા મૂકવાની સિસ્ટમ આ ફાઇનલ છે ભાઈ. તમારા પૈસા એકવાર જ્યાં ને તો ઉપરથી ભગવાન આવીને તમને એ પૈસા પાછા ના અપાઈ શકે. સાયબર ફ્રોડ તો તમારે જો થઈ ગયો તો જ્યાં તમે તમારા માટે કશું ના મળે તમને. પછી પેલા બિઝનેસવાળા પોદા આવ્યા નહીં લાગતા હો વચ્ચે, નકર આપણો ગચકાઈ જ મારે હોય. આપણે વોચતા જ નહીં એ બધું. મહાશિવરાત્રિ મેળામાં સાધુ ભાઈ બરાબર છે, સાધુ સંતોના આદર સન્માન આપો ભાઈ. આજકાલ બધા લોકો ગાડી લઈને ફરી રહ્યા છે, પૈસાની કમી છે નહીં. આ તો બધા પેલા લાગે છે ગાડી વગરના, ઓરિજિનલ લાગે છે આ બધા. બરાબર, બધા જંગલમાં રહેતા હોય ને બધું બરાબર, તો બરાબર છે. અમને થોડું કરી આલો સેટિંગ બધા હરખા. બરાબર, શિવરાત્રિ ઉજવી, સરસ કામ કર્યું. ચલો, પણ જેતપુર પાસે પૂરપાટ જતી ડિવાઈડર અથડામણના 2 ટુકડા, 3ના મોત. સરકાર અડધો રોડ બનાવે, એમને અડધા એમને ખબર નહીં ડિવાઈડર છ મૂકીને રોડનો પેલો કટ ચાલો. હમણાં બોમ્બેમાં પેલો 90 ડિગ્રીવાળો બનાવ્યો છે પુલ, મતલબ ખબર નહીં અભણ એન્જિનિયર હોય ને તો એવો ના બનાવે. આ ચેરી રીતે બનાવે છે ખબર નહીં પડતી. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 25 બેઠક તો બધું 12,000 પહોંચ્યો. અહીં એન્જિનિયરોનો ઢગલો થઈ રહ્યો છે અને અહીંયાથી પુલો અરખા નહીં બની રહ્યા. બિચારા 3 જણા મરી ગયા. બોલો, ગાડીઓ થઈ કટકા થઈ ગયા. ઘરવાળાને તો બિચારાના જીવે ખાવાનું ઉતરતું ના હોય ઘરે. આ નવું આવ્યું છે પાછું, પેલું નહીં કહેતા ડિપ્રેશનના અંતે નવો ગ્રે દિવસ. આમાં કશું નહીં ભાઈ. ગ્રે દિવસનો મતલબ એ જ છે તમે એકબીજા રહેવાનું કાં તો છૂટું પડવાનું, પણ એકબીજાને એકદમ ખુશીથી કે ભાઈ નહીં ગમતો હોય એકબીજા જોડે. એ જ છે ને, એવું જ હશે ગ્રે દિવસ એટલે. બીજું શું, નવા જમાનાનું કંઈક નવું વળગણ છે આ બધું. પછી ભારતની સેનાનું ટ્રેન ઉપરથી મિસાઇલો છોડવાનું. જમીન ઓછી પડી રહી છે લાગે છે. ટ્રેનોમાંથી મિસાઇલો છોડ બરાબર છે, છોડો તમે તો. ટ્રેનો પેલો ચોથી જાણે યુદ્ધ થતા બધી વાપરી નાખો એકવાર અને ઉડાઈ જ મારો તમે તાર. જે દેશ સામે આવે ને ઉડાઈ મારો, ભૂકા કરી નાખો. આ બધું વપરાય એકદમ ખબર પડે કે આ બધું તમે ટેસ્ટિંગ કરેલું સાચું પહોંચ્યું કે નહીં. બાકી બરાબર છે બધું. વધુ એક વેસ્ટર્ન ઉત્તર ભારતમાં રાજ્ય વરસાદનો બરફ. ભાઈ હવે ઠંડી પાછી આવી રહી, ખબર નહીં હવે ડબલ ઋતુમાં તો દેર પહેલાં શરદીની દવા ભેગી રાખો. દેવરા બહુ શરદો થઈ જાય છે. ડોલો બોલો અસર નહીં કરતી હવે. કાજા પર ફરી હમણાં અલગ યુદ્ધ ચાલતા હોય છે. હમણાં આ એરિયામાં આ ચોક દુનિયાના નકશામાં છે ને, ખબર નહીં કોકે પેલું શું કહેવાય મંત્રો કરી દીધા છે ને, બાધા મૂકી દીધી છે કોકની એવી રીતે. ચાલો યુદ્ધ. કોકને કહેવા દોણા જોડાવો કે તમારે કોઈક ભૂવા બોલાવીને દોણા જોડાવો તો તમારું કંઈક આગળ સારું થાય. બસ ને કે તમારો આમાં અમેરિકા અને ઇઝરાયલ ભેગા થઈને દુનિયાને પથારી જ ફેરવવાની છે બધાએ. બહુ ઊંચો ટોપિક છે, આપણે અંદર જવું નહીં બહુ. કે આ મારા આપણે દોણા ફેરવી નાખા આપણે બધા. હાવર્ડ ઇન્ફ્રા ભારતના વધુ એક વોન્ટેડ આતંકી પાકિસ્તાન. આ રણવીર સિંહ ફરી પાકિસ્તાનમાંથી કોકને મારી આવ્યો. પિક્ચરમાં તો હતો. બરાબર, જેવા પિક્ચર એવા સમાચાર, અથવા તો સમાચાર એવા પિક્ચરો આજકાલ બની રહ્યા છે. ભારત વિદ્યાર્થીનો મુદ્દે. જો ભાઈ તમારા છોકરાને ફોરેન મોકલતા આ બધું જોવો, કઈ જગ્યાએ મોકલો છો, શું કરે છે. ફોરેન મોકલો એટલે એવું નહીં કે પાણાઈ દે છે બધા તમને સારું પૈસા ડોલરમાં કમાશે. સેફટી જોવો છોકરાની પહેલાં. બરાબર, બહુ લોબુ ખેંચી ગયો સાપો. ફરી જો આ બિઝનેસના ડિપાર્ટમેન્ટ જે આપણે હાલ નહીં જોવો, આપણો કશો મતલબ નહીં. મેન સમાચાર ફરી મોટા પત્તા ઉપર હરાઈ નાખ્યા. ભાઈ કંઈક જોરદાર ખેલાડી છે રોનાલ્ડો. અરબમાં જઈને રમવાનું ને પૈસા કમાવાના. એમ્બાપે મેડ્રિડના સ્પેનના ખેલાડી છે બધા જોરદાર. આમ તો ફ્રાન્સના છે, આમ તો આફ્રિકાના છે, પણ રમવા છે ફ્રાન્સમાંથી ને અત્યારે તો સ્પેનમાં રમવા છે. બીજું કંઈ બદલી બરાબર છે. કોલંબોમાં બધા મેચ કરી એન્જોય કરી ભાઈ. ફરી પાછું પેલું પત્તું આવી ગયું. જો ખાલી આપણે ફોટા જ જોવાના હતા. હમણાં કોઈ સમાચારથી તમને કોઈ રૂપિયાનો વાર કોઈ ફરક પડવાનો નહીં, પણ આ ઉપર પર ભગવાનના દર્શન છે કલ્લો. બરાબર છે. શિવરાત્રિ મહાદેવ બરાબર છે. શિવરાત્રિ તો ઉજવણી જોરદાર કરી છે અમારે. બધા જબરા મોહ પાડતા હતા ભાઈ. મંદિરે જ્યાં છે બધા
બાકી આ બધા સેલિબ્રિટી જવા દો, આપણે ફોટો જોઈને કે બીજું કશું નહીં જોવું. સુદાન અલ પાસેના 3 દિવસમાં 6000 લોકોનો કત્લેઆમ. જો દુનિયા ચાલી રહી છે, એક બાજુ ચોક પ્રસંગ ઉજવાઈ રહ્યા છે ને એક બાજુ તો તમારે 6000 લોકો કપાકૂપ તમે જીવતા છો એનો આનંદ માણો. અમે ડિફેન્સ ફોર્સિસ મજબૂત રીતે ઊભા છીએ, પગલાં જ ભરીશું. પગલાં ભરો તમે, કાં તો પાપા પગલી કરો, પણ કંઈક સારું કરો તો સારું છે ભાઈ. ના કે પેલું પછી રોજના એકના એક ભાષણ, હમણાં 2 કિલો ગારો પરસ, કોમ સારા કરો ને તો ઓછી પર. પછી ભારત વિશ્વની એક સફળ ઇકોનોમી, યુએન મહાસચિવ. તો ઇકોનોમી સતો અહીં લેખાતું ચમ નહીં, દૂધના ભાવ અને ચાખોટના ભાવ ઘટતા ચમ નહીં. અમારા ઇકોનોમી બનાવી પણ સારું, અમારા દેશ ચા પાણી સસ્તા નહીં થઈ ગયા, મોંઘો જ છે બધો. આ બધું રશિયાવાળું તેલ બંધ કર્યું, ચોક લોચા તો પડવાના જ છે. ચોક કેદારના કપાટ પર 22 એપ્રિલે ભાવિક ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે. બરાબર છે, લોકોને ભક્તિ શક્તિમાંથી રાખો અંદર અને દેશના જલસા કરાવો. બરાબર છે. આજથી વિધાનસભા બજેટ તમે કોકદાર તો ધ્યાન આલ્યું કોદાર હું બજેટ આવે છે, જઈ જાય છે ખબર નહીં ચો જાય છે. આ બજેટ રાજ્યની ગરમીમાં વધારો, અંદર લખ્યું છે ઠંડી પડશે અને બહાર લખ્યું છે વધારો. આ જો લેબુનો તમે છે ને ઘેર સ્ટોર કરી નાખો, ચોકે ઇન્સ્ટા વિડીયો જોઈને બનાવો, પેલા લેબુના પેલા બરફ બનાવીને મૂકો, નકર આ તમને મારી નાખશે ઉનાળામાં, મોથાના વારે નહીં રવા દે લેબુ તમારા. પછી શું આવ્યું છે, ભારતમાં એસસી ઉપર અત્યાચારના પેલેસ્ટીને બનાવો. બોલો તમારે જાતિવાદ, દુનિયા ભારતમાં કઈ રીતે તમારે દુનિયા નંબર 1 થવું ને એનો કોઈ પેલું જ નહીં. આ એ જાતિવાદીમાંથી ને કરવાનું હજુ પ્લાન આપણો દેશનો લાગતો નહીં હજુ. આવું ને આવું જ છે ભાઈ. અને હજુ તો જાતિવાદ પેપર ઉપર જ પૂરો થયો છે, બાકી હજુ તો પબ્લિક મોન જ છે ભાઈ. સરકારી કેલેન્ડર મુજબ 15,000 શિક્ષકોની ભરતી ખબર નહીં, પેપર ના ફોડતા ભાઈ, ભરતી કરો, પેપર ના ખોડતા. અમારા પેપર તો તૈયારી કરે છે ચારના, બધા તમારા પેપર ફૂટી જાય ને એમાં બિચાર રહી જાય છે. જીઆઈડીસીમાં ફાર્મા કંપનીના કર્મી દાજ્યા બિચારા. સોમવારના સારા સમાચાર લાગતા નહીં બહુ, ખાલી બસ મેચમાં જીતી ગયા. આજે ફોટો એક જ આવ્યો છે દાદાનો, આપણા ઉપર જ આવેલા છે, અંદર નહીં આવ્યો. સરસ, ચલો મૂકો તા વાત તો કહું.